વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા પરમ મિત્ર એવા શ્રી કલ્પેશભાઈ, જે વલ્લભ સંપ્રદાયના આશ્રિત છે, એઓએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શનિદેવ પંગુ કેમ છે અને અગ્નિદેવ સર્વભક્ષી કેમ છે? પ્રાયઃ એવું જોવામાં આવે છે કે શનિદેવ બહુ ધીરે ધીરે ચાલતા હોય છે અને અગ્નિની અંદર કોઈ પણ વસ્તુ નાખવામાં આવે, સારી છે કે નરસી છે, કોઈ પણ વસ્તુ નાખવામાં આવે એ અગ્નિદેવ એ બધી જ વસ્તુનું ભક્ષણ કરી જાય છે. તો એનું શું કારણ? એ સંબંધમાં શાસ્ત્રોમાં કોઈ કથા છે? ત્યારે અમે એને કહ્યું કે હા, ગર્ગ સંહિતા જેના રચયિતા છે ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ ગર્ગાચાર્યજી, એ ગર્ગ સંહિતાના બલભદ્ર ખંડ અધ્યાય 3 અને 4 એ સંબંધમાં કથા જોવા મળે છે. વાત એવી હતી કે જ્યારે ધરાતલ પર અસુરોનો ઉપદ્રવ અતિશય વૃદ્ધિ પામ્યો ને, ત્યારે દેવતાઓની પ્રાર્થનાથી શ્રીમદ નારાયણ ભગવાન યદુવંશમાં કૃષ્ણ રૂપે પ્રગટ થવા માટે તૈયાર થયા અને એમની લીલામાં સહાય કરવાને અર્થે એમના સનાતન આસન, જેના ફણા પર આ સંપૂર્ણ ત્રિભુવન રાયના દાણાની જેમ બિરાજમાન છે, એવા અનંત ભગવાન શેષ ભગવાન એ પણ અવતાર લેવા માટે તૈયાર થયા. હવે આ અનંત ભગવાનની પત્નીનું નામ હતું નાગમતી. નાગમતી વિચાર કરવા લાગી કે મારા સ્વામી ધરાતલ પર પ્રગટ થવાના છે, તો એમના વગર હવે હું શું કરીશ? કારણ કે મને એમનો વિયોગ ઘણો સતાવશે. એટલે નાગમતીએ પણ નક્કી કર્યું કે હું પણ એમની સાથે ધરાતલની ઉપર પ્રગટ થઈશ. અને એ શેષ ભગવાન પ્રગટ થાય એ જ પહેલા એક રાજાના ઘરે એક કન્યા રૂપે પ્રગટ થઈ અને રાજાએ એનું નામ જ્યોતિષમતી રાખ્યું. જ્યોતિષમતી બાળપણથી જ તપસ્યા પરાયણ જીવન વ્યતીત કરતી હતી અને જ્યારે મોટી થઈ ત્યારે પિતાની આજ્ઞાથી એ વનમાં જઈને ખૂબ કઠિન તપસ્યામાં આરૂઢ થઈ ગઈ. લાખો વર્ષ પર્યંત એણે તપસ્યા કરી છે. જ્યોતિષમતીનું રૂપ એટલું બધું અદ્ભુત હતું કે એના રૂપને જોઈને દેવતાઓ પણ મોહિત થઈ ગયા. અને એક દિવસ શનિ છે, શુક્ર છે, બૃહસ્પતિ છે, બુધ છે, મંગળ છે, ચંદ્ર છે, સૂર્ય છે, વરુણ છે, દેવરાજ ઇન્દ્ર ઇત્યાદિ બધા જ દેવતાઓ આ જ્યોતિષમતીની પાસે આવે છે અને એને લોભાવવાનો પ્રયાસ કરવા લાગે છે.
અને પોતાની અંદર જે ગુણ હતા એ ગુણ પોતાના સ્વમુખે જ એવું એને કહેવા લાગે છે કે તું અમારું વર્ણન કર. જેનાથી કંટાળી જ્યોતિષમતી ક્રોધાયમાન થાય છે અને બધા જ દેવતાઓને વારા ફરતી શાપ આપે છે. સર્વ પહેલા એવો શનિદેવને શાપ આપે છે કે રે શનિ, તું લંગડો થઈ જા, કાળો કલ્લુટો થઈ જા, દુબળો પાતળો થઈ જા અને હંમેશા કાળા અડદનું જ ભક્ષણ કરનારો થા. આ પ્રમાણે શનિદેવને શાપ અને એને લઈને શનિદેવ જે છે એ અતિશય જે રૂપના અંબર હતા એ કાળા થઈ ગયા છે અને એ પંગુ થઈ ગયા છે. એટલે બહુ ધીરે ધીરે કરતા ચાલે છે. ગ્રહોની અંદર સૌથી ધીરે ચાલનારા કોઈ હોય તો એ શનિદેવ, અને એને હંમેશા કાળા અડદનો જ ભોગ લાગે છે. એનું કારણ જ્યોતિષમતીએ શાપ આપેલો હતો. ત્યારબાદ જ્યોતિષમતી શુક્રદેવ એટલે કે શુક્રાચાર્યજીને ઉદ્દેશીને કહે છે કે તમે કાણા થઈ જાઓ, તમારી એક આંખ રહેશે નહીં. અને એને લઈને નરસિંહ પુરાણમાં કથા આવે છે કે જ્યારે વામન ભગવાન બલિ રાજાના યજ્ઞમાં પધાર્યા અને બલિ રાજા વામન ભગવાનને 3 ડગલા જમીન આપવા માટે તૈયાર થાય છે અને શુક્રાચાર્યજી વામન ભગવાનનો બધો જ ભેદ બલિ રાજાને કહી દે છે. છતાં પણ બલિ રાજા વામન ભગવાનને 3 ડગલા જમીન આપવા માટે તૈયાર થયા અને વામન ભગવાન કમંડલમાંથી જળ લઈ એને સંકલ્પ કરાવતા હતા ત્યારે શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપ ધારણ કરીને પેલા કમંડલમાં નાળચામાં પેસી જાય છે. વામન ભગવાને જોયું કે જારીનું જલ પડતું નથી. એનું કારણ કે શુક્રાચાર્યજી માર્ગ રોકીને બેઠેલા છે, દર્ભની સળી લઈ છે અને વામન ભગવાન એ નાળચામાં નાખે છે અને એ સળી શુક્રાચાર્યજીના નેત્રમાં વાગે છે અને એને લઈને શુક્રાચાર્યજી કાણા થઈ જાય છે. પરંતુ પછી શુક્રાચાર્યજી તપસ્યા કરી ભગવાનને રાજી કરે છે અને એને લઈને એને પુનઃ નેત્રની પ્રાપ્તિ થાય છે. શુક્રાચાર્યજીનું નેત્ર ભંગ કેમ થયું? એનું કારણ જ્યોતિષમતીનો શાપ હતો. એટલે માટે એનું નેત્ર ભંગ થઈ જાય છે. તે પછી જ્યોતિષમતી બૃહસ્પતિને શાપ આપતા કહે છે કે તમે એક સમયે સ્ત્રીના ભાવને પ્રાપ્ત થઈ જશો અને એને લઈ એક સમય એવો આવે છે કે બૃહસ્પતિ સ્ત્રીના ભાવને પ્રાપ્ત થઈ ગયા હતા. તે પછી જ્યોતિષમતી બુધને શાપ આપતા કહે છે કે તારો દિવસ હંમેશા અમંગળ રૂપ થશે. તારા દિવસે કોઈ પણ વ્યક્તિ મંગળ કાર્ય કરશે તો એ કાર્ય ક્યારેય પણ સફળ થશે નહીં. અને એને લઈને બુધવારના દિવસે કોઈ પણ વ્યક્તિ શુભ કાર્યમાં તૈયાર થતો નથી. બુધવારનો દિવસ હોય અને કન્યા વળાવવાનો સમય આવી જાય તો પિતા બુધવારના દિવસે પોતાની કન્યાને પણ સાસરે વળાવતા નથી. એનું કારણ જ્યોતિષમતીનો શાપ હતો.
ને એટલે માટે બુધવારના દિવસે કોઈ પણ માંગલિક કાર્ય થતું નથી. હા, બુધવારના દિવસે જન્માષ્ટમી હોય તો એ જન્માષ્ટમી શુભ થઈ જાય. બુધવાર અને સોમવારના દિવસે જો ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની તિથિ હોય તો એ તિથિ સર્વશ્રેષ્ઠ તિથિ કહેવાય છે, ભલે બુધવાર હોય તો પણ. આ વાત બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર લખેલી છે. આ પ્રમાણે બુધવારનો દિવસ અમંગલરૂપ કેમ છે એનું કારણ જ્યોતિષમતીએ બુધ દેવતાને શાપ આપેલો છે. તે પછી જ્યોતિષમતી મંગળ ગ્રહને શાપ આપતા કહે છે કે તારું મુખ વાંદરા સમાન થઈ જશે, અને એને લઈ મંગળનું મુખ જે છે એ મરકટ જેવું થઈ ગયું. આજે પણ તમે મંગળ ગ્રહને જોશો ને તો એ લાલ દેખાશે તમને. અત્યારે તો એવા સંસાધનો વિકસિત થઈ ગયા છે, એના દ્વારા મંગળ ગ્રહ જોવાય છે. તો એ મંગળ ગ્રહને તમે જોશો ને તો એ લાલ દેખાશે, કારણ કે એનું મુખ જે છે એ માકડા જેવું થઈ ગયું છે. માકડું આવે એનું મુખ જોજો તમે, લાલ હોય છે. એનું કારણ જ્યોતિષમતીએ શાપ આપેલો છે. ત્યારબાદ જ્યોતિષમતી ચંદ્રદેવને શાપ આપતા કહે છે કે તમારો ક્ષય થશે, તમને ક્ષયનો રોગ લાગુ પડશે. બૃહસ્પતિની પત્નીનું ચંદ્રદેવે તો અપહરણ કરી દીધેલું હતું, અને સાથે સાથે દક્ષ પ્રજાપતિની જે 27 કન્યાઓ હતી, જે 27 કન્યાના લગ્ન દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવની સાથે કરાવેલા, અને એમાં ચંદ્રદેવ રોહિણીને ઘણો પ્રેમ કરતા હતા અને બીજી પત્નીઓની ઉપેક્ષા કરતા હતા. આ વાતની ખબર જ્યારે દક્ષ પ્રજાપતિને પડે છે ત્યારે ક્રોધાયમાન થાય છે, અને એવો ચંદ્રદેવને શાપ આપી રહ્યા કે જા, મારો શાપ છે કે તને ક્ષયનો રોગ લાગુ પડશે. અને એને લઈને ચંદ્રદેવને ક્ષયનો રોગ લાગુ પડે છે, અને દિવસે દિવસે એનું શરીર ક્ષીણ થવા લાગે છે. પરંતુ ગુજરાતની અંદર આવેલા પ્રભાસ પાટણમાં આવી ચંદ્રદેવ ભગવાન શંકરની આરાધના કરે છે. એ આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર એને નવીન જીવન આપે છે. પોતાને નવીન જીવન પ્રાપ્ત થયું. ચંદ્રદેવની પ્રાર્થનાથી ભગવાન શંકર ત્યાં જ્યોતિર્લિંગ રૂપે કાયમને માટે સ્થિર રહે છે, અને ચંદ્રદેવ એ સ્થાન પર એક મોટું મંદિર બનાવે છે, જે અત્યારે તમને સોમનાથ જ્યોતિર્લિંગના નામથી ત્યાં જોવા મળે છે. એ દુનિયાનું વિશ્વનું પહેલું જ્યોતિર્લિંગ હોય છે. આ પ્રમાણે જ્યોતિષમતીના શાપથી ચંદ્રદેવને ક્ષયનો રોગ લાગુ પડેલો હતો. તે પછી જ્યોતિષમતી સૂર્યદેવને શાપ આપતા કહે છે કે તારા દાંત તૂટી જશે. જ્યારે દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરની નિંદા કરતા હતા ને, તે સમયે એ સભામાં સૂર્યદેવની જ એક કિરણ, જે દ્વાદશ આદિત્ય કહેવાય છે, એ આદિત્યમાં એક પુંસા નામના પણ આદિત્ય છે, એ દાંત બતાવીને હસતા હતા.
અને પછી દક્ષ પ્રજાપતિ કનખલમાં ભગવાન શંકરના ભાગ વગરનો યજ્ઞ કરવા માટે તૈયાર થાય છે અને એ યજ્ઞમાં દક્ષ પ્રજાપતિની પુત્રી સતી પધારે છે અને ત્યાં પોતાના સ્વામીનું અપમાન થયેલું જોઈ પોતાના શરીરને યોગાગ્નિ દ્વારા બાળીને ભસ્મ કરે છે. ભગવાન શંકરને જ્યારે આ વાતની ખબર પડે છે, પોતાની જટામાંથી એવો વીરભદ્રને ઉત્પન્ન કરે છે અને એને આજ્ઞા આપે છે કે તું દક્ષના યજ્ઞમાં જા અને એનો વિધ્વંસ કર. વીરભદ્ર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવે છે અને તે સમયે ભગવાન શંકરની નિંદા કરતી વખતે પુંસા દેવે દાંત બતાવીને હાસ્ય કરેલું હતું. એટલે વીરભદ્ર એક જ મુક્કો મારીને એના 32 દાંત તોડી નાખે છે. એના 32 દાંત કેમ તૂટ્યા એનું કારણ જ્યોતિષમતીનો શાપ હતો. એટલે એના 32 દાંત તૂટી ગયા. તે પછી જ્યોતિષમતી વરુણ દેવતાને શાપ આપે છે કે તમને જલંધરનો રોગ થશે. અને એ શાપ પ્રમાણે વરુણ દેવને એક વખત જલંધરનો રોગ થઈ ગયો હતો. તે પછી જ્યોતિષમતી અગ્નિદેવને શાપ આપે છે કે તમે સર્વભક્ષી થઈ જશો. અગ્નિનું પ્રાગટ્ય ભગવાનના મુખમાંથી છે. ઋગ્વેદમાં કહ્યું છે મુખાદ અગ્નિ અજાયત, અર્થાત કે જેનું મુખ જ અગ્નિદેવ છે. તો અગ્નિ દેવતાનું પ્રાગટ્ય શ્રીમદ નારાયણ ભગવાનના મુખમાંથી થયું છે. એટલે અગ્નિ બહુ પવિત્ર છે. બધી જ પવિત્ર વસ્તુઓમાં સૌથી પવિત્ર વસ્તુ કોઈ હોય તો એ અગ્નિ છે. છતાં પણ અગ્નિની અંદર તમે જોજો સારું નાખવામાં આવે, નરસું નાખવામાં આવે, એ બધું જ એ સ્વાહા કરી જાય છે. કેમ? જ્યોતિષમતીએ શાપ આપેલો છે. પહેલા અગ્નિદેવ સર્વભક્ષી ન હતા. એ હુત દ્રવ્યને જ ગ્રહણ કરતા હતા. હોમવામાં અર્થાત કે વેદ મંત્રથી, પૌરાણ મંત્રથી જે પણ કંઈક વસ્તુની આહુતિ આપવામાં આવે એ જ ગ્રહણ કરતા હતા. પરંતુ જ્યોતિષમતીએ જે દિવસથી એને શાપ આપ્યો તે દિવસથી અગ્નિ સર્વભક્ષી થઈ ગયા છે. તે પછી જ્યોતિષમતી કુબેરને શાપ આપતા કહે છે કે તારા પુષ્પક વિમાનનું અપહરણ થઈ જશે. કુબેર ધનના રાજા છે અને એની પાસે પુષ્પક વિમાન છે. એ વિમાનની ખાસિયત એવી છે કે એની અંદર જેટલા માણસો બેસે ને તેમ તેમ એ વિમાન વિસ્તાર પામતું જાય. અને વિમાનમાં બેઠેલા માણસની ઈચ્છા પ્રમાણે એ વિમાન ચાલતું હોય. માર્ગની અંદર એ કોઈથી રોકાય નહીં. કોઈક એને અવરોધ કરનારું હોય તો એને સોંસરું કરીને એ નીકળી જાય. તો આવું આ પુષ્પક વિમાન જે છે એ કુબેરની પાસે હતું. અને કુબેરના નાના ભાઈ રાવણ અને કુંભકર્ણને જ્યારે ખબર પડી કે મારા ભાઈની પાસે બહુ અદ્ભુત વિમાન છે, એટલે એ લોકો પહેલા તો એને કહે છે કે તારું વિમાન જે છે અમને આપી દે અને તું જે લંકાપુરીની અંદર રહે છે ને લંકાપુરી ખાલી કરી નાખ. પહેલા લંકાપુરીમાં કુબેર રહેતા હતા, પરંતુ રાવણ અને કુંભકર્ણ તપસ્યાથી એટલા બધા બળવાન થઈ ગયા હતા કે પહેલો હુમલો એ કુબેર પર જ કરે છે અને એને કહે છે લંકા ખાલી કરી દે અને તારું વિમાન અમને આપી દે. પરંતુ કુબેર માનતા નથી. એટલે આ બંને ભાઈઓ લંકાપુરી પર આક્રમણ કરે છે. તપસ્યાથી અતિશય શક્તિ સંપન્ન થઈ ગયેલા રાવણ અને કુંભકર્ણનો મુકાબલો કુબેર કરી શકતો નથી. એ લંકા છોડીને ભાગી જાય છે અને રાવણ અને કુંભકર્ણ એના પુષ્પક વિમાનનું અપહરણ કરી લે છે.
કુબેર પાસેથી પુષ્પક વિમાનનું અપહરણ કેમ થયું? જ્યોતિષમતીનો શાપ હતો. ત્યારબાદ યમરાજ એને ઉદ્દેશીને એને શાપ આપતા જ્યોતિષમતી કહે છે કે બળવાન રાક્ષસોની સાથે તારું યુદ્ધ થશે અને એ યુદ્ધમાં તારો પરાજય થશે. એક સમયે રાક્ષસ રાજ રાવણે સંયમીની પુરીની ઉપર આક્રમણ કર્યું અને ત્યાં જઈ અપરાજિત વીર એવા યમરાજને પણ એ હરાવી દે છે. અને યમરાજ રાવણની આધીનતા સ્વીકાર કરી લે છે. કેમ? જ્યોતિષમતીનો શાપ હતો એટલે માટે. યમરાજ શ્રીમદ નારાયણ ભગવાનના અનન્ય ભક્ત છે. એની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈની તાકાત નથી, છતાં પણ એવો હારી જાય છે. એનું કારણ આ હતું કે પૂર્વે એને જે શાપ થયો હતો એ શાપને લઈને એને રાવણને સન્મુખ પરાજયનું મુખ જોવું પડેલું હતું. અને તે પછી અંતે જ્યોતિષમતી ઇન્દ્રદેવને શાપ આપતા કહે છે કે રે નીચ, હું તને શાપ આપું છું કે કોઈ રાજા તારી પત્નીનું અપહરણ કરી જશે અને એક રાક્ષસ દ્વારા તારો પરાજય થશે અને તને બાંધીને એ કેદખાનામાં નાખી દેશે. દેવરાજ ઇન્દ્રને આ શાપ થયો એ ચરિતાર્થ ક્યારે થયો? તો જ્યારે દેવરાજ ઇન્દ્ર ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપનો વધ કરે છે અને એને બ્રહ્મહત્યા લાગે છે અને બ્રહ્મહત્યાથી બચવા દેવરાજ ઇન્દ્ર માન સરોવરમાં આવેલા એક કમળની નાળમાં પ્રવેશી જાય છે. અને તે વખતે ત્રિલોકીનો કોઈ રાજા રહેતો નથી. ત્યારે ભગવાન શંકરના જમાઈ નહુષને દેવતાઓ પ્રાર્થના કરી એને ત્રિલોકીના અધિપતિ બનાવે છે અને નહુષ ત્રિલોકીના અધિપતિ થાય છે. એમને અધિકાર પ્રાપ્ત થાય છે એટલે એ ઉન્મત્ત થઈ જાય છે અને દેવરાજ ઇન્દ્રની ધર્મપત્નીને એવો કહે છે કે બધા જ મારી સેવાની અંદર આવે છે તો તું મારી સેવામાં કેમ નથી આવતી? એટલે એને પણ પોતાની સેવામાં આવવાની આજ્ઞા કરે છે. કેમ આવું થયું? જ્યોતિષમતીનો શાપ છે. અને બીજો શાપ ચરિતાર્થ ક્યારે થાય છે? રાવણનો પુત્ર જેનું નામ હોય છે મેઘનાથ, જેણે તપસ્યા કરીને એટલી બધી શક્તિની પ્રાપ્તિ કરી હતી કે એક દિવસ એ સ્વર્ગની ઉપર આક્રમણ કરે છે. સ્વર્ગના બધા જ દેવતાઓ એક બાજુ ને એક બાજુ કેવલ મેઘનાથ, અને મેઘનાથ બધા જ દેવતાઓને હરાવી દે છે અને દેવરાજ ઇન્દ્રને બાંધીને એ લંકાપુરીમાં લાવે છે અને રાવણને સોંપી દે છે. રાવણ કે આને કેદખાનામાં નાખી દો અને એને કેદખાનામાં નાખે છે, પરંતુ બ્રહ્માજીના કહેવાથી રાવણ એને મુક્ત કરે છે. દેવરાજ ઇન્દ્રને મેઘનાથે બાંધીને રાવણની સન્મુખ ઉપસ્થિત કેમ કર્યો? એનું કારણ હતું જ્યોતિષમતીનો શાપ. આખી કથા ગર્ગ સંહિતા બલભદ્ર ખંડ અધ્યાય 3 અને 4 ની અંદર જોવા મળે છે. આ પ્રમાણે જ્યોતિષમતીએ દેવતાઓને શાપ આપ્યો એટલે દેવતાઓ પણ ક્રોધાયમાન થાય છે અને જ્યોતિષમતીને શાપ આપે છે કે તું જેનું પાણી ગ્રહણ કરશે એને કોઈ દીકરા જ નહીં થશે. અને એને લઈને બલભદ્રજી જ્યારે ધરાતલ પર પ્રગટ થાય, અર્થાત કે શેષ ભગવાન ધરાતલ પર પ્રગટ થાય છે અને આ જ્યોતિષમતી સાથે
એના લગ્ન થાય છે ત્યારે બલભદ્રજીને કોઈ દીકરા હોતા નથી. કલ્પભેદથી બીજી પણ એક કથા આવે છે કે જ્યોતિષમતી જે ત્રીજા જન્મમાં રેવતીના રૂપમાં પ્રગટ થાય છે ત્યારે એના થકી બળદેવજીને 4 દીકરાની પ્રાપ્તિ પણ થાય. કલ્પભેદથી આ વાત છે. એટલે બુધ આદિક દેવતાઓએ ભેગા મળીને જ્યોતિષમતીને શાપ આપી દીધેલો હતો અને એને લઈને બળદેવજી અફરજ રહ્યા હતા. આ પ્રમાણેની કથા ભક્તો જોવા મળે છે. એટલે બુધ જે છે એ બુધવાર અમંગળ રૂપ કેમ છે એનું કારણ જ્યોતિષમતીનો શાપ હતો. અને એટલે માટે બુધવારના દિવસે કોઈ પણ માંગલિક કાર્ય થતું નથી. તમે લોકો પણ બધા ધ્યાન રાખજો. બુધવારના દિવસે કોઈ પણ માંગલિક કાર્ય કરતા નહીં, અન્યથા એ કાર્ય તમારું ક્યારેય પણ સફળ થશે નહીં. આ વાત ગર્ગ સંહિતામાં લખાયેલી છે.